ગુજરાતના બોટાદ જિલ્લામાં ચાલી રહેલા કડદા પ્રથાને લઈને જે આંદોલન કરવામાં આવ્યો હતો તે ઘટનાને પગલે ખેડૂતો પર દાખલ થયેલા કેસનો સામનો કરવા માટે આમ આદમી પાર્ટીએ મહત્વનો નિર્ણય લીધો છે। આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ લીગલ સેલ અધ્યક્ષ પ્રવીણ ઠક્કરે વિડીયોના માધ્યમથી સંદેશો આપ્યો છે અને કહ્યું છે કે ખેડૂતોના હકને લઈને અમે લડીશું અને તેને લઈને જ વાત કરી છે। ત્યારે શું વાત કરી છે આપણે વિગતે વાત કરીશું। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, હું આપની સાથે પ્રિયા નાયક, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે। આમ આદમી પાર્ટીના કિસાન સેલ પ્રદેશ પ્રમુખ અને ખેડૂત નેતા રાજુ કરપડા અને ફ્રન્ટલ સંગઠન પ્રદેશ પ્રમુખ પ્રવીણ રામ હાલમાં બોટાદના ખેડૂતોને ન્યાય અપાવવા માટે જેલમાં છે અને ગઈકાલે રાજુ કરપડા, પ્રવીણ રામ અને પિયુષ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે। ત્યારે તેમની સાથે આમ આદમી પાર્ટીની લીગલ ટીમ પણ રહેશે। ત્યારે આ મુદ્દે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ લીગલ સેલ અધ્યક્ષ પ્રવીણ ઠક્કરે વિડીયોના માધ્યમથી જણાવ્યું છે કે રાજુ કરપડા, પ્રવીણ રામ અને પિયુષભાઈ પરમારને કોર્ટમાં રજૂ કરવામાં આવેલા હતા અને તેમના 3 દિવસના રિમાન્ડ પણ મંજૂર કરવામાં આવ્યા છે। ત્યારે 20 તારીખે ફરીથી આ તમામ લોકોને કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારે બોટાદની લીગલ ટીમ તેમની સાથે જ અને રહેશે। ત્યારે અમે પણ ફરીથી 20 તારીખે અહીં પાછા આવીશું અને ફરીથી એમની રિમાન્ડ એપ્લિકેશન ચાલુ કરવા માટે અપ્લાય કરીશું। ત્યારે પ્રવીણ ઠક્કરે બીજી મહત્વની વાત કરતા જણાવ્યું છે કે બોટાદમાં જે દુર્ઘટના બની છે તે આમાં કોઈ પણ વ્યક્તિને પોલીસ અધિકારી સામે કે તંત્ર સામે ફરિયાદ થઈ હોય અથવા તમારા કોઈના ઘરેથી કોઈ લાપતા હોય કે પોલીસ તેમને ખોટી રીતે હેરાન કરી રહી હોય અથવા ત્યાં તમારે કોઈ પણ જામીન લેવાના હોય તો તમારે એક પણ રૂપિયો ખર્ચવાનો નથી। અમારી લીગલ ટીમ ખેડૂતોની સાથે જ છે અને જ્યારે જરૂર પડશે ત્યારે લોકોને માટે ત્યાં હાજર રહેશે અને લોકલ ટીમની સાથે અમારી હાઈકોર્ટની ટીમ પણ આવી જશે। ત્યારે વધુમાં શું કહ્યું છે આપણે પહેલા તેમને જ સાંભળી લઈએ। નમસ્કાર, દરેક ખેડૂતોને હું કહેવા માંગુ છું કે બોટાદની જે ઘટના બની છે એ ખૂબ જ નિંદનીય છે અને એના માટે એડવોકેટની ટીમ તમારા બધા માટે તત્પર છે અને વિનામૂલ્યે સેવા આપવા માટે તૈયાર છે। બોટાદની અંદર દરેક એડવોકેટ જે અત્યારે હાજર છે એ વિનામૂલ્યે તમને સેવા અમે વકીલાતની પૂરી પાડશું। ક્યાંય પણ લીગલી જરૂર પડે તો અમને યાદ કરજો। તમારે ફરિયાદ કરવાની હોય અથવા તો તમારે બેલ લેવાના હોય અથવા તો કોઈ પણ કરવાનું હોય, તમામ સગવડતા અમે તમને વિનામૂલ્યે આપશું। દરેક વકીલો છે કે જેમ કે પંકજભાઈ છે, મિહિરભાઈ છે, પારસભાઈ છે, યાદવ સાહેબ છે અને તમામ વકીલો અને બોટાદના હાજર છે તમામ વકીલો ખૂબ મહેનત કરે છે અને ખેડૂતોની ચિંતા કરે છે। તો કોઈ ખેડૂતોએ મૂંઝાવાની જરૂર નથી। તમારે કોઈ પણ લીગલી સહાય જોતી હોય તો અમે દરેકને વિનામૂલ્યે આપશું। જય હિન્દ, જય ભારત, જય સંવિધાન, જય કિસાન। તો આ હતા પ્રવીણ ઠક્કર, જેમને કહ્યું છે કે સુપ્રીમ કોર્ટની ટીમ પણ ત્યાં હાજર રહેશે। ત્યારે તમારી સાથે જે પણ અન્યાય થયો છે તેમાં કાનૂની લડાઈ લડવામાં આવશે અને અમે તમારી સાથે જ છીએ। જ્યારે પણ જરૂર પડે ત્યારે અમે તમારા માટે બોટાદમાં ટીમ અથવા કોઈ પણ લોકલ નેતાનો સંપર્ક કરાવીશું અને ત્યાં તમને તમારા હક માટે અમે લડીશું। ત્યારે આપનું આ અંગે શું કહેવું છે જે પ્રવીણ ઠક્કર દ્વારા કહેવામાં આવ્યું છે અને આમ આદમી પાર્ટી દ્વારા જે પહેલ કરવામાં આવી છે ખેડૂતોની માટે જે લડત લડી રહ્યા છે ને પ્રવીણ રામ અને રાજુ કરપડાના જે 3 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે તે અંગે શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં આપના મંતવ્યો જરૂરથી જણાવજો અને આવા વધુ સમાચાર માટે જોડાયેલા રહો નવજીવન ન્યૂઝ સાથે। તેમજ વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ